નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને સમાનતા અને સંવાદિતાનો અસાધારણ સંગમ ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આપત્તિ વ્યવસ્થાપન શૂન્ય જાનહાનિના અભિગમમાં પરિવર્તન પામ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આજે અમદાવાદમાં સિપેટ ખાતે સંસ્થાના વિવિધ કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું. હવામાન વિભાગે પશ્ચિમી હિમાલય, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને બરફવર્ષાની આગાહી કરી અને પ્રથમ મહિલા ખોખો વિશ્વકપમાં નેપાળને હરાવીને ભારતનું વિજય. સમાચાર વિગતવાર. આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમની 118મી કડીમાં રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને સમાનતા અને સંવાદિતાનો અસાધારણ સંગમ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે કુંભની વૈશ્વિક લોકપ્રિયતા દરેક ભારતીય માટે ગર્વની વાત છે. શ્રી મોદીએ જણાવ્યું કે કુંભ, પુષ્કરમ અને ગંગાસાગર મેળાના તહેવારો સામાજિક સંકલન, સંવાદિતા અને એકતાને વધારે છે. કુંભમાં યુવાનોની ભાગીદારી અંગે શ્રી મોદીએ કહ્યું કે જ્યારે યુવા પેઢી પોતાની સભ્યતા સાથે ગર્વથી જોડાય છે ત્યારે તેના મૂળ મજબૂત બને છે. इस बार कुंभ में युवाओं की भागीदारी बहुत व्यापक रूप में नजर आती है और ये भी सच है कि जब युवा पीढ़ी अपनी सभ्यता के साथ गर्व के साथ जुड़ जाती है तो उसकी जड़ें और मजबूत होती हैं और तब उसका स्वर्णिम भविष्य भी सुनिश्चित हो जाता है. પ્રધાનમંત્રીએ 75મા પ્રજાસત્તાક દિવસની અગાઉથી શુભેચ્છાઓ પાઠવતા બંધારણ ઘડવામાં યોગદાન આપનારા બંધારણ સભાના સભ્યોને યાદ કર્યા હતા. પ્રધાનમંત્રીએ બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને યાદ કરીને કહ્યું કે નાગરિકોએ આ મહાન નેતાઓના વિચારોમાંથી પ્રેરણા લેવી જોઈએ. जब संविधान सभा ने अपना काम शुरू किया तो बाबा साहब आम्बेडकर ने परस्पर सहयोग को लेकर एक बहुत महत्वपूर्ण बात कही थी. But my fear is this. Our difficulty, as I said, is not about the ultimate future. Our difficulty is how to make the heterogeneous mess that we have today take a decision in common and march in a cooperative way on that road which is bound to lead us to unity. ये ऑडियो डॉक्टर राजेंद्र प्रसाद जी का है. हमारी जिंदगी और संस्कृति में कुछ ऐसा है जिसने हमें समय के थपेड़ों के बावजूद जिंदा रहने की शक्ति दी है. अगर हम अपने आदर्शों को सामने रखे रहेंगे तो हम संसार की बड़ी सेवा कर पाएंगे. अब मैं आपको डॉक्टर श्यामा प्रसाद मुखर्जी की आवाज सुनाता हूँ. I hope, sir, that we shall go ahead with our work in spite of all difficulties and thereby help to create that great India. શ્રી મોદીએ 25મી જાન્યુઆરીએ ઉજવાતા રાષ્ટ્રીય મતદાતા દિવસના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો. ચૂંટણી પંચની ભૂમિકા અને યોગદાનની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું કે બંધારણના ઘડવૈયાઓએ બંધારણમાં ચૂંટણી પંચને અને લોકશાહીમાં લોકોની ભાગીદારીને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાના 9 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની સ્ટાર્ટઅપ સંસ્કૃતિ ફક્ત મોટા શહેરો સુધી મર્યાદિત નથી પણ તેનું વિસ્તરણ થયું છે. તેમણે જણાવ્યું કે કચરાનું વ્યવસ્થાપન, બિન નવીનીકરણીય ઉર્જા, બાયોટેકનોલોજી અને લોજિસ્ટિક્સ એવા ક્ષેત્રો છે જેમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાઈ રહ્યા છે. हमारे देश में जितने स्टार्टअप्स 9 साल में बने हैं उनमें से आधे से ज्यादा टीयर 2 और टीयर 3 शहरों से हैं. यानी हमारा स्टार्टअप कल्चर बड़े शहरों तक ही सीमित नहीं है. छोटे शहरों के स्टार्टअप्स में आधे से ज्यादा का नेतृत्व हमारी बेटियां कर रही है. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આપત્તિ વ્યવસ્થાપનનો અભિગમ રાહત કેન્દ્રિતથી શૂન્ય જાનહાનિના અભિગમમાં પરિવર્તન પામ્યો છે. શ્રી શાહે આજે વિજયવાડામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફના 20મા સ્થાપના દિવસની ઉજવણી સમારોહમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે તાજેતરના ચક્રવાતમાં શૂન્ય જાનહાનિ સુનિશ્ચિત કરવા બદલ એનડીઆરએફની પ્રશંસા કરી હતી. વધુમાં તેમણે આ મુજબ જણાવ્યું. आज एनडीआरएफ का 20वां स्थापना दिन है. दूसरा नेशनल इंस्टीट्यूट ऑफ डिजास्टर मैनेजमेंट एनआईडीएम का दक्षिण भारत के सभी राज्य और केंद्र शासित प्रदेशों के परिसर का आज यहाँ पर उद्घाटन किया गया और इसके साथ ही एनडीआरएफ की 10वीं वाहिनी का भी उसके संपूर्ण कामकाज के अनुरूप बिल्डिंगों का भी उद्घाटन करने का काम हुआ है.
શ્રી શાહે હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમી ખાતે અત્યાધુનિક શૂટિંગ રેન્જનું શિલારોપણ કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ આજે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફના સ્થાપના દિવસ પર એનડીઆરએફની કામગીરીની પ્રશંસા કરી છે. પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર 19માં આજે આગ લાગી હતી, જેને થોડા સમયમાં જ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિને ઈજા થઈ હોવાનો અહેવાલ છે. પ્રાથમિક માહિતી મુજબ તંબુમાં ભોજન બનાવતી વખતે આગ લાગી હતી. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ટેલિફોન પર આ દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આજે અમદાવાદમાં સિપેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી ખાતે સંસ્થાના વિવિધ કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી નડ્ડાએ સિપેટની કેલિબ્રેશન લેબોરેટરી અને ભાગલપુર ખાતે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પોલીસે મહારાષ્ટ્રના થાણેથી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીક્ષિત ગેદામે આજે જણાવ્યું કે પ્રાથમિક પુરાવાને આધારે આરોપી મૂળ બાંગ્લાદેશનો હોવાનું સામે આવ્યું છે. તેની પાસે કોઈ માન્ય ભારતીય દસ્તાવેજો નથી મળ્યા. આરોપીને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOએ સભ્યોના પ્રોફાઇલમાં ફેરફાર કરવા માટેની ઓનલાઈન પ્રક્રિયા સરળ બનાવી છે. જેમના યુનિવર્સલ એકાઉન્ટ નંબરને આધાર દ્વારા માન્ય કરવામાં આવ્યા હોય તેવા સભ્યો દસ્તાવેજોને અપલોડ કર્યા વિના નામ, જન્મ તારીખ, લિંગ, રાષ્ટ્રીયતા, પિતા કે માતાનું નામ જેવી વિગતો અપડેટ કરી શકે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું છે કે આ ફેરફારથી એવા 3,90,000 સભ્યોને લાભ થશે જેમની અરજીઓ વિવિધ તબક્કામાં અનિર્ણિત છે. હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષોભને પગલે પશ્ચિમી હિમાલય, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને બરફવર્ષાની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉક્ટર નરેશ કુમારે જણાવ્યું છે કે 22 અને 23 જાન્યુઆરીના રોજ પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, દિલ્હી NCR અને ઉત્તર રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીના વધારાની આગાહી કરી છે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 2 થી 3 દિવસ સુધી ઉત્તરાખંડ, પશ્ચિમી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેશે. નવી દિલ્હીમાં રમાયેલી મહિલાઓની ખો-ખો વિશ્વકપની ફાઇનલમાં ભારતીય ટીમે નેપાળને પરાજય આપીને સ્પર્ધા જીતી લીધી છે. આ પ્રથમ ખો-ખો વિશ્વકપમાં ભારતે 38 પોઈન્ટના માર્જિનથી વિજય મેળવ્યો છે. પુરુષોની ખો-ખોની ફાઇનલમાં ભારતની ટીમ નેપાળ સામે રમશે. મેચ થોડીવાર પહેલાં શરૂ થઈ છે. મહિલાઓ માટેની ICC અંડર-19 T20 ક્રિકેટમાં ક્વાલાલંપુરના બેઉમાસ ઓવલ ખાતે રમાયેલી મેચમાં ભારતે વેસ્ટઇન્ડિઝને 9 વિકેટે પરાજય આપ્યો હતો. વેસ્ટઇન્ડિઝ 13.2 ઓવરમાં માત્ર 44 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ભારતે માત્ર 4.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય પ્રાપ્ત કરી લીધો હતો. અમેરિકામાં ટિકટોક એપ પરનો પ્રતિબંધ આજથી લાગુ થયો છે. આ પ્રતિબંધ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહના એક દિવસ પહેલાં લાગુ થયા છે. એક સમાચાર એજન્સીને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે જણાવ્યું કે તેઓ ટિકટોકને 90 દિવસનું એક્સટેન્શન આપવાનું વિચારી રહ્યા છે, જેનાથી તે તેમનું કામ કરી શકે. ઉલ્લેખનીય છે કે આ પ્રતિબંધ ઘણા મહિનાઓ સુધી ચાલેલી કાયદાકીય લડત અને ટિકટોકના ચીનની માલિકી પરની કડક તપાસ બાદ લગાવાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને સમાનતા અને સંવાદિતાનો અસાધારણ સંગમ ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આપત્તિ વ્યવસ્થાપન શૂન્ય જાનહાનિના અભિગમમાં પરિવર્તન પામ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આજે અમદાવાદમાં સિપેટ ખાતે સંસ્થાના વિવિધ કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને સભ્યોની પ્રોફાઇલમાં ફેરફાર કરવા ઓનલાઈન પ્રક્રિયા સરળ બનાવી. હવામાન વિભાગે પશ્ચિમી હિમાલય, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને બરફવર્ષાની આગાહી કરી. અને રમતગમતમાં પ્રથમ મહિલા ખો-ખો વિશ્વકપમાં નેપાળને હરાવીને ભારતનો વિજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.